તો લાઈવ સાયન્સ એકેડમી જે શરૂ થશે નવા સત્રથી, હા, એ વિચાર કેમ આવ્યો? જ્યારે અમે 2020થી અમારી એક સંસ્થા, જો કે 2016થી ચાલુ છે, 2020થી એમાં સાયન્સ વિભાગ હું સંભાળું છું. SOS સ્કૂલ કરીને છે, ધ સ્કૂલ ઓફ સાયન્સ, આપણે મહુવા સાવરકુંડલા હાઈવે ઉપર આવેલી છે. ધ સ્કૂલ ઓફ સાયન્સમાં અમે જે અત્યારે વર્કઆઉટ કરીએ છીએ, બહુ સ્ટ્રોંગ લેવલે હોસ્ટેલમાં રેસિડેન્શિયલ કેમ્પસ સાથે પોતાની ગૌશાળા છે, પોતાની ઓઇલ મિલ છે, આટલી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવા છતાં, આટલો હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ રાખવા છતાં વિદ્યાર્થીઓમાં જે રિઝલ્ટ મળે છે એ પણ અમુક ખૂબ સારું મળે છે. પણ ધીમે ધીમે વર્ષે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસનો માહોલ હોય છે. વિદ્યાર્થીઓ પોતે એક્ઝામ નજીક આવે એટલે પોતે વિચારવા માંડી જાય કે સર મારાથી ભેગું નથી થતું, સર મને પરીક્ષામાં ડર લાગે છે. અમુક વિદ્યાર્થીઓ તો એટલા બધા સાયકોલોજીકલી પોતે ફિયર થઈ જાય છે કે મને આ ચોપડા જોઉં ને તો મને રાત્રે ઊંઘે નથી આવતી. મેં ખુદે આ પ્રોબ્લેમો ફેસ કર્યા છે, વિદ્યાર્થીઓને સાંભળ્યા છે. તો બેઠા એક સ્ટુડન્ટની સાથે જ હું ડિસ્કશન કરતો હતો, તો એ સ્ટુડન્ટ્સે જ મને એવી વાત કરી કે સર, જો અભ્યાસની સાથે સાથે મને પહેલેથી જ આ બાબત ઉપર બેકગ્રાઉન્ડ સપોર્ટ મળ્યો હોત ને તો હું સ્ટ્રેસ ફીલ ન કરતો હોત. એને સ્ટ્રેસ હતો ઘરેથી, પ્રેશર. પરિણામ કેમ નથી આવતું? કમ્પેરિઝન છે ક્યાંક ને ક્યાંક, કે ભાઈ પેલા ફલાણા ભાઈના છોકરાને આટલા માર્ક્સ આવ્યા તો તારા કેમ નથી આવ્યા. તો આ ધીમે હું મૂંઝાતો ગયો, સ્ટ્રેસ ફીલ કરતો ગયો, અને અંતે એ સ્ટેજે આવી ગયો કે મને એમ થાય કે હું ગમે એટલું કરું મારાથી માર્ક્સ નથી આવતા. આ વિદ્યાર્થીએ બિલીવ કરી લીધું. તો એ જ ડિસ્કશનમાં મને એવો વિચાર આવ્યો કે લાઈવ એટલે જીવતી જાગતી વસ્તુ. તો અને અમારું જે ફિલ્ડ છે, એકચ્યુઅલમાં આ એક કોઈ વ્યવસાય નથી, એજ્યુકેશન, આ એક વ્યવસ્થા છે સમાજ. અને અમે જે સ્ટેજ ઉપર કામ કરીએ છીએ રૂરલ લેવલે, ગામડામાં, તો ગામડાની અંદર આ વ્યવસ્થામાં ખૂબ સ્ટ્રોંગ પોઈન્ટ આ છે કે એ વિદ્યાર્થીઓ એવું માની બેસે કે સિટીના બાળકો સાથે અમે ન ક્યારેય આવી શકીએ, એના જેવું અમને પરિણામ ન મળે. આ જ વસ્તુમાંથી ઉછેરાયેલા બાળકો જે હતા, ત્યારે મને વિચાર આવ્યો કે એ બાળકોના જીવનનું પણ પરિવર્તન થઈ શકે. તો મેં મારી પોતાની કોર વેલ્યુ છે કે ટ્રાન્સફોર્મ લાઈફ. પછી મેં નક્કી કર્યું કે ભાઈ 2 પુસ્તક 2 પુઠાની વચ્ચેનો સિલેબસ તો હું ભણાવું છું. મારા શિક્ષકો એના માટે ખૂબ સારી મહેનત કરે છે, પરિણામ પણ મળે છે. પણ હવે એક પણ વિદ્યાર્થી એક્ઝામ નજીક આવતા એ પોતે ક્યારેય અંડર એસ્ટિમેટ ન થાય, પોતાની જાતને હંમેશા એવું જ કહેતો હોય કે ભાઈ મારાથી પણ થઈ શકે છે, હું કરીશ જ. એટલા આવા વિલ પાવર સાથે કામ કરે. એટલા માટે મને વિચાર આવ્યો કે લાઈવ સાયન્સ એકેડેમી. તો ધ સ્કૂલ ઓફ સાયન્સ જે મહુવામાં છે, કેટલા વર્ષથી કાર્યરત? 2016થી કાર્યરત છે. કેટલા વિદ્યાર્થીઓ અત્યારે છે? અત્યારે હાલમાં 1700 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે. હોસ્ટેલની અંદર 600 બાળકો છે, અને પ્લસ સુરતના 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ કે જેમના પેરેન્ટ્સ કાયમી માટે સુરત રહે છે, ત્યાં સ્થાયી છે, એમના વેલ બિઝનેસ કે નોકરી ધંધાના હિસાબે. એમના 450 કિલોમીટરના અંતરે આજે અમારા ઉપર ટ્રસ્ટ મૂકીને વિદ્યાર્થીઓ, એ વાલીઓએ એમના બાળકોને અમારી પાસે ભણવા માટે